તો આ તરફ સુરતમાં સિરિયલ જોઈ અને મિત્રની હત્યા કરનારો ઝડપાયો છે. મિત્રના હત્યારા શિવકુમાર, તેની પત્ની અને અન્ય એકની ધરપકડ કરાઈ છે. સચિન વિસ્તારમાં વીમો પકવવા પતિ પત્નીનું કારસ્તાન કે જ્યાં પોતાના જ ટ્રક નીચે કચડી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે. તો પોતાને મૃત જાહેર કરવા માટે શિવકુમારે મિત્રને મારી નાખ્યો. ટ્રક લોન પર લઈ રૂપિયા ન ભરવા પડે તે માટેનું આ ષડયંત્ર રચ્યું છે. ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઇફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં. અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબન્ડના જો 2 લાખ રૂપિયાના વીમો હતા તો આ કેવી રીતે મળશે અને ક્યારે મળશે છે. તો ત્યારે જો થોડા પોલીસ સ્ટાફને થોડા ડાઉટ થયા કે જેના હસબન્ડના ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં, એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે, ત્યારે જો એ થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જો એ ટ્રકના સમગ્ર જો રૂટના અમે લોકો જો એ ટ્રેક કરતા હતા ત્યારે એવું જાણવા મળ્યા કે ટ્રકમાં જીપીએસ પણ ફિટ છે. જો આ ટ્રકમાં જીપીએસ પણ ફિટ હતા, જેથી આપણો જીપીએસને બી અમે લોકો ટ્રેક કર્યા અને સમગ્ર ઘટનાક્રમ આ જ રીતે જો સીસીટીવી ફૂટેજમાં આવે ટ્રક અને આમાં આ રીતે જીપીએસમાં આવતી હતી. તો સમગ્ર રૂટ અહીંયા તક આ બનાવ બને છે, પરત જતી રહે છે. આ આપણને બહુ જો એક ટેકનિકલ પુરાવા આપણને મળ્યા કે એના જીપીએસમાં બી મૂવમેન્ટ કેવી રીતે થયા એના બી આપણને જો આમાં મળ્યા છે. 10 જુલાઈના આસપાસ આ સિરિયલ જોયા જોઈએ અને એનાથી આઈડિયા લાગે કે આપણે આ રીતે કરવા જોઈએ. અને દેવી પ્રસાદનું શું કામ સિલેક્ટ કર્યા કે દેવી પ્રસાદ વર્ષોથી અહીંયા એકલા રહે છે, એના ઘરવાળા કોઈ નહીં, કોઈ જાણ પહેચાનવાળા કોઈ નહીં અને એના 10 વર્ષ જૂના મિત્ર બી છે એના કહેવા પ્રમાણે. તો ડાઉટ શરૂ से पुलिस ने થયા કે બનાવમાં कुछ ગડબડ તો છે. પછી જો કઈ રીતે છે કે ઓર કોઈ બીજી એના સાથે કોઈ દુશ્મની તો નહીં હતી, જો કોઈ બીજા કોઈ શોર તો નથી, આ બી દિશામાં મારી તપાસ